AK-47 ટોસ જીતીને AK-47 ટોસ જીતીને પહેલા ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો અને બેટિંગમાં આમંત્રિત કર્યા છે હવે બજરંગ રોકર્સ ટીમના બંને બેટ્સમેન. અને હવે મેચની શરૂઆત થઈ રહી છે. ગ્રેન્ડ ફિનાલે ફાઇનલ, ગ્રેન્ડ ફિનાલે ફાઇનલ. જોરદાર તાલિયા ફાઇનલ માટે. બધાને નમ્ર વિનંતી છે. 7 સિઝન તમે જોઈ રહ્યા છો, 7મી સિઝન અને ગ્રેન્ડ ફિનાલે ફાઇનલ. વાહ વાહ વાહ, ધન્ય છે શ્રી સૌરાષ્ટ્ર પટેલ સમાજના તમામે તમામ વ્યક્તિજનને ધન્ય છે. પહેલી ઓવરનો પહેલો બોલ સિંગલ ના માધ્યમથી 1 રનથી શરૂઆત, 0 થી હીરોની શરૂઆત. વાહ. મહેમાન શ્રી અહીંયા ઉપસ્થિત થયા છે. ગુરુ દ્રોણાચાર્ય એવોર્ડ પ્રાપ્ત કરનારા રાષ્ટ્રપતિના હસ્તે જેમણે એવોર્ડ પ્રાપ્ત કર્યો છે એવા આપણા ભારત વર્ષના, મુંબઈ વર્ષના કોચ શ્રી માનનીય દિનેશ લાડ સર અહીંયા ઉપસ્થિત થયા. એમના કોચિંગના માધ્યમથી ઘણા ક્રિકેટર ઉભરીને આવ્યા. એમાં રોહિત શર્મા સર જેમણે ભારતીય ટીમનું નેતૃત્વ કર્યું, એમના સુપુત્ર સિદ્ધેશ લાડ સર એ બોમ્બે ટીમ વતી રમી રહ્યા છે. શાર્દુલ ઠાકુર સર જે ભારતીય ટીમ વતી રમ્યા અને યુએસએની જે ટીમ છે એની તરફથી હરદીપસિંહ સર જે ક્રિકેટ રમ્યા છે. તો આ તમામ ક્રિકેટર દિનેશ લાડ સરના કોચિંગના માધ્યમથી સારા મોટા ક્રિકેટર બન્યા અને દિનેશ લાડ સર પોતે અહીંયા ઉપસ્થિત થયા એ આપણા માટે પટેલ શ્રી સૌરાષ્ટ્ર પટેલ સમાજ માટે ખૂબ જ ધન્યની વાત છે, ગર્વની વાત છે. અને છેલ્લા 30 વર્ષથી દિનેશ લાડ સર જે કોચિંગ આપી રહ્યા છે એમાં ₹1 ચાર્જ નથી લેતા, ફ્રી ઓફ ચાર્જ કોચિંગ આપે છે. ખૂબ જ મોટી વાત કહેવાય, ખૂબ જ મોટી વાત કહેવાય. બેટની બહાર નીકળા લઈને બોલ કર્યો તો ફર્સ્ટ સ્લીપની દિશા પર 1 રનના માધ્યમથી. ફરી એકવાર 1 રનથી શરૂઆત અને 1 રનથી સ્કોર આગળ વધીને પહોંચ્યો 2 રન. ગ્રેન્ડ ફિનાલે ફાઇનલ સિઝન 7 20-25. 6 સિઝન જ્યારે સમાપ્ત થઈ ત્યારે એવું લાગી રહ્યું હતું કે 7મી સિઝનની ક્યારે શરૂઆત થશે, પણ જેવી 6 સિઝન સમાપ્ત થઈને એના બીજા દિવસથી જ તે શ્રી સૌરાષ્ટ્ર પટેલ સમાજના તમામે તમામ ઓર્ગેનાઇઝર કમિટીના મેમ્બરે નિર્ણય લીધો કે 7મી સિઝનની આપણે શરૂઆત કરવાની છે. અને 7મી સિઝનની શરૂઆત થઈ ગયા શનિવાર રવિવારથી પોઈસર જીમખાનામાં અને આજે 7મી સિઝનની આ શરૂઆત તમે જોઈ ગયા શનિવાર રવિવાર પોઈસર જીમખાના કાંદીવલી વિસ્તાર વેસ્ટમાં અને આજે ગ્રેન્ડ ફિનાલે ફાઇનલ તમે જોઈ રહ્યા છો. આ મેચમાં જનકભાઈ બોલિંગના માધ્યમથી રાઈટ આર્મ રાઉન્ડ ઓફ સ્ટમ્પર બોલ હતો, જડમાં બોલ કર્યો હતો, ક્રીઝના કોણાનો ઇસ્તેમાલ કરીને બોલ ગયો હતો સીધો મિડ ઓનની દિશા પર, પણ ત્યાં 1 રનથી રોકી ના શક્યા બંને બેટ્સમેનના રૂપમાં દર્પણભાઈ અને મેહુલભાઈની જોડી. दर्पण भाई ने पार्थ भाई ની જોડી છે. शायद मेरे ख्याल से शायद ओपनिंग में थोड़ा बदलाव. ફૂલ ટોસ બોલ હતો અને કાર્પેટના માધ્યમથી બોલ ગયો સીધો મિડ વિકેટના ક્ષેત્રમાં. ત્યાં સુંદર મજાની ફિલ્ડિંગ અને 1 રનથી રોકી ના શક્યા બેટ્સમેનને. બંને બેટ્સમેન 1-1 રનથી આગળ વધી રહ્યા છે. પાર્થભાઈ અને દર્પણભાઈની જોડી. દર્પણભાઈ
સામનો કરે છે જનકભાઈની બોલનો અને સુંદર મજાનું આ ડ્રાઈવ લગાવ્યું હતું પણ ત્યાં બોલર થ્રુમાં સુંદર મજાની ફિલ્ડિંગ. બેટની કળા ખોલવાનો મોકો નથી આપી રહ્યા શરૂઆતી દોરમાં. એમને ખબર છે કે પહેલી મેચમાં બહેતરીન બેટિંગ કરી હતી દર્પણભાઈએ અને સુંદર મજાની ધડાકેદાર બેટિંગ કરી હતી. એમણે લગાતાર સિક્સર અને ફોરથી પૂરું સ્ટેડિયમ અહીંયા ગુંજી ઉઠી રહ્યું. એવી જ રીતે હવે બીજી ઇનિંગની હવે એની પાસેથી ઘણી બધી અપેક્ષા છે ખેલાડીઓની, એમની ટીમને, બજરંગ રોકર્સની ટીમ અને એકી 47 વચ્ચે આ સિઝન 7નું આ ફાઇનલ 20-25ના માધ્યમથી તમે જોઈ રહ્યા છો. ઓહો હો હો વાહ, બહેતરીન ડિલિવરી, સુંદર મજાની બોલિંગ. ઓફ સ્ટમ્પ પરથી થોડો ઉપર બોલ ગયો, બેટની કોઈ કળા ન લીધી અને વિકેટ કીપરે બોલને ગેધર કરી અને આ ડોટ બોલ. ફરી એકવાર સુંદર મજાની અને આ ઓવરની સમાપ્તિ, પહેલી ઓવરની સમાપ્તિ પર સ્કોર આગળ વધીને પહોંચ્યો 4 રન બિના કોઈ નુકસાન. પાર્થભાઈ અને દર્પણભાઈની જોડી. દર્પણભાઈ આની પહેલાની મેચમાં 77 રનની શાનદાર પારી રમ્યા હતા અને હવે બંને એવા બેટ્સમેન છે જે ધમાકેદાર આની પહેલાની બંને સેમીફાઇનલમાં બેટિંગ કરી હતી. હર્ષદભાઈ અને દર્પણભાઈ આ બંને ખેલાડી છે પોતપોતાની ટીમમાં, પોતપોતાની બેટિંગ લાઇનઅપમાં. જોઈએ હવે કોણ બેટ્સમેન અહીંયા બાજી મારે છે અને કોણ ટીમ આજે ફાઇનલની આજે ટ્રોફી આજે ઉચકશે અહીંયા. અને સિઝન 7ની જે ફાઇનલિસ્ટ ટીમ અહીંયા કોણ થશે થોડી જ વારમાં આપણે જોવા મળશે. પણ ઓફ સ્ટમ્પર બોલ અને ઘણો બહાર હતો. વ્હાઇટ બોલનો ઇશારો એમ્પાયરનો અમારી તરફ ધન્યવાદ બોલરના રૂપમાં. હર્ષદભાઈ બોલિંગ કરી રહ્યા છે. હર્ષદભાઈ 5:15 થઈ ગઈ છે એટલે 25 મિનિટનો ટાઈમ આપ્યો છે ફાઇનલની બંને ઇનિંગને. હર્ષદભાઈ બોલિંગમાં થોડી ફિલ્ડિંગની તબદીલી કરી રહ્યા છે. એમને ખબર છે કે આપણે દર્પણભાઈના જે મોટા મોટા સ્ટોક છે એને રોકવાના છે અને જનકભાઈની કેપ્ટનશીપમાં આ ટીમ આગળ વધી રહી છે, ફાઇનલમાં પહોંચી છે. ઓહો હો, લેકિન સુંદર મજાની આ બોલિંગ, વાહ, બહેતરીન બોલિંગ. પણ નો બોલનો ઇશારો આવ્યો એમ્પાયરનો અમારી તરફ અને નો બોલના માધ્યમથી આ એક અંતરિક રન મળ્યો અને કહેવાય છે કે એક બોલ ડોટ આવ્યો હતો પણ ફિલ્ડિંગ જે હતી એ કહેવાય છે કે જે રાઇટ ઇન લેફ્ટ ઇનનું જે કોમ્બિનેશન હોય છે 5-6નું, 4-6નું, 4-5નું, આવી રીતે જે કોમ્બિનેશન હોય છે કોમ્બિનેશનમાં થોડું શાયદ મારે ખ્યાલથી કપ્તાન થોડું ભૂલી ગયા અને એક ફિલ્ડરને એક્સ્ટ્રા સર્કલમાં જ રાખી દીધો હતો. એટલા હવે એક નો બોલનો ઇશારો આવ્યો. એમ્પાયર ફ્રી હિટ, ધન્યવાદ. ફ્રી હિટના માધ્યમથી હવે દર્પણભાઈ સામનો કરશે હર્ષદભાઈની બોલનો. ફ્રી હિટનો એટલો ફાયદો ના ઉઠાવી શક્યા પણ મિડ ઓનની દિશા પર ત્યાં સુંદર મજાની ફિલ્ડિંગ. એક રનથી રોકી ના શક્યા બેટ્સમેનને. દર્પણભાઈને ફ્રી હિટ હતી, ફ્રી હિટનો ફાયદો લેવાનો હતો પણ યોર્કર લેન કરવાની કોશિશ અને સુંદર મજાની બોલિંગ કરી હતી હર્ષદભાઈને ખબર છે કે ફ્રી હિટમાં આપણે કેવી બોલિંગ કરવાની છે અને એ જ બોલિંગ કરી એમણે. લાઇન એન્ડ લેન્થ એમની પરફેક્ટ હતી અને ટપ્પો બિલકુલ ક્રીઝના કોણા પર હતો એટલે બેટ્સમેનને વધારે બેટની કળા ખોલવાનો મોકો ના મળ્યો પણ એક રનથી રોકી ના શક્યા અને એક રનથી સ્કોર આગળ વધ્યો 8 રન. પાર્થભાઈ અને દર્પણભાઈની જોડી. જોઈએ હવે ફાઇનલમાં કેટલા રન બને છે. અને આ જોરદાર પ્રહાર અને બોલ હવાઈ સફર કરીને ગ્રાઉન્ડની બારે આવ્યો. બહેતરીન આવી સિક્સર, સુંદર મજાની સિક્સર. કે પટેલ ગ્રુપ દ્વારા સ્પોન્સર બાય સિક્સર. વાહ, બહેતરીન સિક્સર અને પાર્થભાઈની બેટથી આવનારી આ બહેતરીન સિક્સર. પાર્થભાઈએ થોડી વારમાં બેટની કળા ખોલી છે. એમને ખબર છે કે આપણે એટલું પણ ધીમું નથી રમવાનું કારણ કે બોલર જે છે સુંદર મજાની બોલિંગ કરે છે. ઓફ સ્ટમ્પર બોલ બેટની બહાર નીકળા લઈને વિકેટ કીપરને માપ આપીને સીધો થર્ડ મેનની દિશા પર ગયો હતો પણ ત્યાં એક રનથી રોકી ના શક્યા બેટ્સમેનને અને એક રનથી સ્કોર આગળ વધીને પહોંચી ગયો ડાયરેક્ટ સીધો 15 રન પર. ફાઇનલની શરૂઆત અને ફાઇનલ જોવા માટે સ્પેશિયલ પોતાનો કિંમતી સમય નીકાળીને ઉપસ્થિત થયા છે અહીંયા આપણા મહેમાન શ્રી
શ્રી માનનીય દિનેશ લાડસર ગુરુ દ્રોણાચાર્ય એવોર્ડ જેમણે પ્રાપ્ત કર્યો ભારતના રાષ્ટ્રપતિના હસ્તે એમને ગુરુ દ્રોણાચાર્ય એવોર્ડ આપવામાં આવ્યો અને બહેતરીન કારકિર્દી એક કોચિંગના માધ્યમથી નિભાવે છે અને આ બાઉન્ડ્રીથી સ્વાગત કર્યું એમનું અને આ મળ્યો મોકો વાગ્યો ચોકો વલ્લભ એલ્યુમિનિયમ્સ સ્પોન્સર બાય 4 રન દિનેશ લાડ સરના કોચિંગના માધ્યમથી રોહિત શર્મા સરને કોચિંગ મળી અને એ ભારતીય ટીમના કેપ્ટન બન્યા. એમની પછી એમના સુપુત્ર સિદ્ધેશ લાડ સર જે બોમ્બે ટીમ વતી રમે છે, શાર્દુલ ઠાકુર સર જે ભારતીય ટીમ વતી ક્રિકેટ રમ્યા અને બહેતરીન ક્રિકેટર છે અને યુએસએની એક ટીમ યુએસએ ક્રિકેટ ટીમની હરદીપ સિંઘ સર એમણે પણ કોચિંગ આપ્યું અને આ 4 મહાન ક્રિકેટર આપણને જોવા મળ્યા દિનેશ લાડ સરના કોચિંગના માધ્યમથી. તો ધન્ય છે દિનેશ સર, તમે વિધાઉટ ચાર્જ કર્યા વગર એક પણ રૂપિયો લીધા વગર તમે કોચિંગ આપો છો એ બહુ જ મોટી વાત છે. અને મુંબઈ વર્ષમાં મુંબઈ એટલે ક્રિકેટની પંઢરી અને મુંબઈ એટલે ક્રિકેટની નગરી અને એમાં તમે વિધાઉટ ચાર્જ કોચિંગ આપો છો એ બહુ જ કાબિલે તારીફ છે સર. ધન્યવાદ, તમારો કિંમતી સમય તમે નીકાળીને આપ શ્રી સૌરાષ્ટ્ર પટેલ સમાજના ક્રિકેટ ટુર્નામેન્ટના ફાઇનલ મેચ જોવા માટે તમે ઉપસ્થિત થયા. તમારો ખૂબ ખૂબ આભાર. ફિલહાલ મેચની શરૂઆત હવે ધીરે ધીરે આગળ વધી રહી છે. સ્કોર આગળ વધીને પહોંચ્યો 23 રન. એક બાઉન્ડ્રી આવી હતી સુંદર મજાની, હમણાં બાઉન્ડ્રી આવી હતી તમે જોયું. વલ્લભ એલ્યુમિનિયમ્સ સ્પોન્સર બાય 4 રન. હવે નવા બોલર આવ્યા છે, જનકભાઈ આવ્યા છે. ફરી એકવાર જનકભાઈ, બહેતરીન ડ્રાઈવ ત્યાં મિડ વિકેટ અને મિડ ઓનની દિશા પર કાર્પેટના માધ્યમથી બોલ ગયો હતો ડીપ મિડ વિકેટના ક્ષેત્રમાં, પણ 1 રનથી રોકી ના શક્યા બંને બેટ્સમેનને અને 1 રનથી સ્કોર આગળ વધીને પહોંચ્યો 24 રન. કેટલા રન બનશે આ મેચમાં ફાઇનલ મુકાબલામાં થોડી જ વારમાં જોવા મળશે, પણ એક સન્માનજનક સ્કોર અગર 70-80 ની આસપાસ અગર આ સ્કોર પહોંચે તો મજા આવે આ મેચમાં, કારણ કે ફાઇનલ મુકાબલો છે. ફાઇનલ મુકાબલો એક તરફો ના થવો જોઈએ. ફરી એકવાર હવે ફિલ્ડિંગની થોડી સજાવટ છે. રાઈટ હેન્ડ લેફ્ટ હેન્ડનું જે કોમ્બિનેશન છે એટલે વારવાર એમને ફિલ્ડિંગ બદલવી પડે છે અને બહેતરીન ફિલ્ડિંગ તમે જોઈ રહ્યા છો. આ વિકેટ કીપર છે, એક ફર્સ્ટ સ્લીપ છે, એક ડીપ પોઈન્ટ છે, એક ડીપ એક્સ્ટ્રા કવર, એક મિડ ઓફ લોંગ ઓન, એક શોર્ટ મિડ વિકેટ, એક ડીપ મિડ વિકેટ, એક સ્ક્વેર લેગ અને પોતે બોલર. આવી રીતે આ મોટા વિશાળ ગ્રાઉન્ડમાં ફિલ્ડિંગની સજાવટ. ઓહો સુંદર મજાની આ ડ્રાઈવ, વાહ વાહ વાહ. દર્પણભાઈને તમે ક્યાં સુધી રોકી શકશો? દર્પણભાઈને જ્યાર સુધી રોકી શકશો ત્યાર સુધી રોકી શકશો, પણ જ્યારે એમને બેટની કળા ખોલશે ને ત્યારે બેટમાંથી એટલા રન નીકળશે કે સ્કોર બહુ મોટો જ પહોંચી જશે. એ જોયું આપણે હમણાં થોડી જ વારમાં અને મોટો ગેપ હતો ત્યાં. ફિલ્ડરના માધ્યમથી ફિલ્ડરના એમના ઉપરથી બોલ ગયો હતો સીધો બાઉન્ડ્રી લાઇનની બારે. વાહ, બેટની બહારની કળા લઈને ફરી એકવાર થર્ડમેન દિશા પર બાઉન્ડ્રી લાઇનની તરફ આ મળ્યો મોકો, વાગ્યો ચોકો અને વલ્લભ એલ્યુમિનિયમ્સ સ્પોન્સર બાય 4 રન. બહેતરીન 2 બાઉન્ડ્રી આવી. વધારે સમય તમે દર્પણભાઈને શાંત નહીં રાખી શકશો, કારણ કે દર્પણભાઈની જે બેટ છે ને એ બેટ બોલવામાં હંમેશા આગળ હોય છે. એમને બેટ છે ને બેટ એના હાથમાં કે ને આમ ખુજલી આવવા મળે જ્યાં સુધી રન ના બને ને ત્યાં સુધી. દર્પણભાઈ ફરી એકવાર જનકભાઈને કેપ્ટન ટુ કેપ્ટન બોલિંગ અને આ ફરી એકવાર હવામાં બોલ અને હવે આયા મારે ખાલી થાપ ખાઈ ગયા. ઓહો, પેલા અટેમ્પમાં હર્ષદભાઈ ચૂકી ગયા હતા અને એવું લાગી રહ્યું હતું કે વાહ 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 ભાઈ
બહેતરીન કેચિંગનું પ્રદર્શન હર્ષદભાઈ દ્વારા. પહેલા અટેમ્પમાં એવું લાગી રહ્યું હતું કે 2 ડગલા આગળ નીકળી ગયા, પણ જોયું કે એન્ડ ટાઈમ પર એમણે પાછળ છલાંગ લગાવી અને એક અટેમ્પ છોડીને બીજા અટેમ્પમાં એક હાથે કેચ ઝીલી લીધો અને કોની વિકેટ હાસિલ કરી? દર્પણભાઈ જે એકદમ ખતરનાક બેટ્સમેન હતા, જે ધમાકેદાર બેટિંગ કરી હતી, એમને કેચ આઉટના રૂપમાં પવેલિયન તરફ લોટાવ્યા. અને કે પટેલ ગ્રુપ સ્પોન્સર બાય વિકેટ તમે જોઈ સુંદર મજાની યુટ્યુબના માધ્યમથી. અને જનકભાઈ ફરી એકવાર હવે નવા બેટ્સમેન આવ્યા છે, ધર્મેશભાઈ આવ્યા છે. ધર્મેશભાઈ બોલિંગની ત્યાં સામનો કરશે જનકભાઈની બોલનો. બહેતરીન ડ્રાઈવ, સુંદર મજાની આ બાઉન્ડ્રી. ફક્ત દિશા એવી રીતે દેખાવી કે તેજ ગતિથી બોલ હતો, એટલો તેજ હતો કે બેટને ફક્ત કળા બનાવી અને બેટ થોડી બહાર ટર્ન કરી અને આ આવી બાઉન્ડ્રી. મળ્યો મોકો, વાગ્યો ચોકો. વલ્લભ એલ્યુમિનિયમ્સ સ્પોન્સર બાય 4 રન. વાહ બાપુ વાહ. 3 ઓવરની સમાપ્તિ પર સ્કોર આગળ વધીને પહોંચી ગયો 36 રન. હવે આવ્યા છે નવા બોલર રુદ્રભાઈ આવ્યા છે બોલિંગ માટે. 7 ઓવરની મેચ છે આ, ફાઇનલ મુકાબલો તમારા સમક્ષ. અને તમામ મહેમાન, તમામ પટેલ સમાજના આપણા વ્યક્તિઓ અહીંયા ઉપસ્થિત થઈ રહ્યા છે ધીરે ધીરે મેચને ફાઇનલ મુકાબલો જોવા માટે. રુદ્રભાઈની બોલિંગ ઓફ સ્ટમ્પર બોલ હતો, થોડી મિસફિલ્ડ થઈ, ત્યાં 1 રન લેવામાં કામયાબ, પણ 1 રનથી બંને બેટ્સમેને રોકી લીધા, એટલે 1 જ રન કેવલ મળશે અને સ્કોર 1 રનથી આગળ વધીને 37 રન 1 વિકેટના નુકસાન પર. રુદ્રભાઈ ફરી એકવાર લેફ્ટ આર્મ ઓવર ધ વિકેટ. ઓહો બહેતરીન બોલિંગ, બહેતરીન તેજ ગતિની બોલિંગ હતી આ બેટ્સમેનની. બેટની ઉપરથી બોલ વિકેટ કીપરે બોલને ગેધર કર્યો અને આ આવ્યો ડોટ બોલ. બેટ્સમેનને બેટની કળા ખોલવાનો મોકો નથી આપી રહ્યા, એમને ખબર છે કે બેટ્સમેન હાવી થઈ રહ્યા છે, પણ આપણે કેવી બોલિંગ કરવાની છે, લાઇંગ એન્ડ લેન્થ. સુંદર મજાની બોલ, આ શોટ આવ્યો અને આવી એમ્પાયરનો ઇશારો શું આવ્યો? આવી સિક્સર. વાહ, બહેતરીન સિક્સર. કે પટેલ ગ્રુપ સ્પોન્સર બાય સિક્સર. બહેતરીન સિક્સ, મિડ ઓફ અને લોંગ ઓફ ને બાદ આપીને ખેલાડી ફક્ત દર્શક બનીને રહી ગયા અને આવી સિક્સર. સ્કોર પહોંચી ગયો છે 43 રન 43 1 વિકેટના નુકસાન પર. પાર્થભાઈ અને ધર્મેશભાઈની જોડી મેદાનની વચ્ચોવચ્ચ. ફાઇનલ મુકાબલામાં, મહત્વપૂર્ણ મુકાબલામાં બેટિંગ કરી રહી છે. થોડી શોર્ટ પીચ બોલ હતી, બેટની નીચેની કળા લઈને બોલ ગયો સીધો ફર્સ્ટ એન્ડ સેકન્ડ સ્લીપ ગલીની દિશા પર. 1 રન લેવામાં કામયાબ અને 1 રનથી સ્કોર આગળ વધીને પહોંચી ગયો 44 રન 1 વિકેટના નુકસાન પર. બજરંગ બ્રોકર્સની ટીમ AK-47 ટીમ ની સામે અહીંયા બેટિંગ કરી રહી છે. જોરદાર પ્રહાર અને હવાઈ સફર કરીને બોલ ગયો સીધો તારામંડલમાં. આવી મોટી સિક્સ આવી. વાહ, કે પટેલ ગ્રુપ સ્પોન્સર બાય સિક્સર. બહેતરીન સિક્સના બદોલત સ્કોર આગળ વધીને પહોંચ્યો સીધો 50 રન 50 રન બની ગયા. વાહ, બહેતરીન બેટિંગ કરી રહ્યા છે હવે પાર્થભાઈ. ફરી એકવાર રમવાની કોશિશ કરી હતી, પણ આ વખતે બેટ્સમેને થોડા થાપ ખાઈ ગયા. અને બોલરની તારીફ કરીશ, પહેલી વખતે બોલ એવો હતો બેટની રડારમાં બોલ હતો, પણ બીજો બોલ આવે ને થોડો ઓફ સ્ટમ્પની બહાર એમને ટર્ન કર્યો અને બોલ ડોટ આવ્યો. ઓવરની સમાપ્તિ 4 ओवर समाप्ति पर स्कोर आगे बढ़ीने पहुंचो 50 रन 1 विकेट नुकसान पर. रुपेश भाई 3 ओवर का मैच खेल बाकी है अभी. 3 ओवर में देखते हैं कितने रन बन जाते हैं. अगर 3 ओवर में 25-30 रन अगर बनते हैं
अगर ऐसी बैटिंग रही तो ये 70-80 रन तक जरूर पहुंच सकते हैं, लेकिन ये फाइनल मुकाबला है। फाइनल मुकाबले में एक अच्छी रणनीति से बल्लेबाजी करनी होगी, एक सम्मानजनक स्कोर तक पहुंचाना होगा। तो આવી જ રીતે બેટિંગ કરી રહ્યા છે। બાય 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 બોલર આવ્યા છે। बेहतरीन बॉलिंग नो नजारो अहींया तमे जोई रह्या छो। वाह, अभयभाई पटेल बॉलिंग करी रह्या छे। लेफ्ट आर्म राउंड द विकेट, 24 नंबर ની जर्सी, अनुभवी खिलाड़ी, घणा वर्षोनो एमनी पासे क्रिकेटमां अनुभव અને बॉलिंग। लेग स्टम्पर बॉल हती અને हलकू टेप कर्युं हतुं, त्यां फाइन लेग शॉट फाइन लेग क्षेत्रमां पण त्यां फील्डर मौजूद हता, એટલે केवल एक ज रन मळशे અને एक रनथी टीमनो स्कोर आगळ वधारीने पहोंचाड्यो 51 रन पर। बेहतरीन बॉलिंग नो नजारो, यॉर्कर लेन करवानी कोशिश, ऑफ स्टम्पर बॉल, लाइंग एंड लेंथ परफेक्ट। एमनी એટલા વર્ષોનો અનુભવ છે એમની પાસે કે મારી પાસે જ્યારે જ્યારે મોકો મળશે ને ત્યારે ત્યારે હું બ્રહ્માસ્ત્રનો ઇસ્તેમાલ કરીશ। એ જ બોલિંગ કરી રહ્યા છે। એમને ખબર છે કે હવે સ્કોર રોકાઈ ગયેલો છે, એટલે આપણે બેટ્સમેનને પણ રોકવાના છે અને અભયભાઈ એ જ કરી રહ્યા છે। વાહ અભયભાઈ વાહ, સુંદર મજાની બોલિંગ, પણ અહીંયા થોડા મારે ખાલી દિશાહીન બોલિંગ હતી, એટલે લેગ સ્ટમ્પર બોલ હતો। વ્હાઇટ બોલનો ઇશારો આવ્યો એમ્પાયરનો અમારી તરફ। વ્હાઇટ બોલની બદોલત સ્કોર આગળ વધીને પહોંચી ગયો 52। ફરી એકવાર લેગ સ્ટમ્પની બહાર અને વ્હાઇટ બોલનો ઇશારો। 2 બોલ વ્હાઇટ આવ્યા, ખરાબ બોલિંગ અહીંયા 2 બોલથી જોવા મળી છે। ઓફ સ્ટમ્પ પર જે અટેક રાખી રહ્યા હતા, પરફેક્ટ ડિલિવરી હતી એમની, પરફેક્ટ ટપ્પો હતો, પણ 2 જે બોલ આવે એ થોડી દિશાહીન બોલિંગ કરી, લેગ સ્ટમ્પ પર અટેક રાખીને બેટ્સમેનને મોકો આપી રહ્યા છે, પણ ત્યાં વાઇડ જઈ રહ્યા છે, એટલે 2 આંતરિક રન આવ્યા, આંતરિક બોલ આવ્યા। અભયભાઈ ફરી એકવાર, હવે ઓફ સ્ટમ્પ પર બોલ હતો અને કાર્પેટના માધ્યમથી બોલ ગયો સીધો મિડ ઓફ અને લોંગ ઓફની દિશા પર। ત્યાં થોડી મિસફિલ્ડ થઈ, ફિલ્ડર કાંઈ સમજી ના શક્યા, આસાન તરીકેથી પોતાની ટીમ માટે 3 રન રોકવાના હતા, પણ આ કાર્પેટના માધ્યમથી બાઉન્ડ્રી આવી। વલ્લભ એલ્યુમિનિયમ સ્પોન્સર બાય 4 રન। અભયભાઈ ફરી એકવાર, લોકોની દિશા પર કાર્પેટના માધ્યમથી બોલ આવે, 1 રન રોકી ના શક્યા, 1 રનથી સ્કોર આગળ વધીને પહોંચી ગયો 58 રન, 1 વિકેટના નુકસાન પર। બજરંગ રોકર્સની ટીમ, એમની સામે જે ટીમ ફિલ્ડિંગ કરી રહી છે AK-47 કેવું નામ છે તમે જો, AK-47 એમની પાસે बेहतरीन बेहतरीन खिलाड़ी, बेहतरीन लाइन बेटिंग लाइनअप અને બોલિંગ લાઇનઅપ જનકભાઈ એન્ડ કંપની, પણ એમની સામે બજરંગ રોકર્સ, જેમની સાથે બજરંગબલી બાપાનો આશીર્વાદ, અને આ હવામાં બોલ, અને ફરી એકવાર હર્ષદભાઈના દસ્તાનોમાં કેચ। વાહ, બેહતરીન 2 કેચ લપક્યા એમણે, સુંદર મજાની ફિલ્ડિંગ, અને હવાઈ સફર કરીને બોલ मैदानની ગ્રાઉન્ડની 3-4 કદમ દૂર પહેલા એમને ઝીલી લીધો, અને હવે આઉટ થઈને પવેલિંગની તરફ ધર્મેશભાઈ લોટી રહ્યા છે। ધર્મેશભાઈનું સ્થાન લેવા માટે નવા બેટ્સમેન હવે આવી રહ્યા છે। જોઈએ કોણ આવે છે। મેહુલભાઈ આવ્યા છે। ફાઇનલ મુકાબલો તમે જોઈ રહ્યા છો, અને આ 58 રન થયા છે 5 ઓવરની સમાપ્તિ પર। હા, 2 વિકેટના નુકસાન પર। હવે છઠ્ઠી ઓવર લઈને કોણ બોલર આવે છે જોઈએ। હવે જલ્દીથી જલ્દી શરૂઆત કરો, સમય નથી આપણી પાસે જનકભાઈ, કારણ કે સૂર્યનારાયણ ભગવાન હવે ધીમી ધીમી રોશનીથી આપણું સ્વાગત કરે છે, કારણ કે હવે ઠંડીનો મોસમ છે એટલે દિવસ નાનો હોય છે। તો જલ્દીથી જલ્દી મેચની શરૂઆત કરો। આ ફાઇનલ મુકાબલો છે। ફાઇનલ મુકાબલા જોવા માટે આપણા મહેમાન શ્રી ઉપસ્થિત થયા છે, જેમને ભારતના રાષ્ટ્રપતિ તરફથી
ગુરુ દ્રોણાચાર્ય એવોર્ડ જેમણે પ્રાપ્ત થયો હોય એવા મહાન વ્યક્તિ શ્રી માનનીય દિનેશ લાડસર અહીંયા ઉપસ્થિત થયા છે. એમનું શ્રી સૌરાષ્ટ્ર પટેલ સમાજ તરફથી મુંબઈ વતી એમનું હાર્દિક હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. એમના કોચિંગના માધ્યમથી ઘણા બધા ક્રિકેટર આપણને જોવા મળે. એમાં શ્રી માનનીય રોહિત શર્મા સર જે ભારતીય ટીમના કેપ્ટન, એમના દિનેશ લાડસરના સુપુત્ર સિદ્ધેશ લાડસર જે બોમ્બે ટીમ વતી રમે છે ક્રિકેટ, શાર્દુલ ઠાકુર સર જે ભારતીય ટીમ વતી ક્રિકેટ રમ્યા, અને યુએસએની ટીમ વતી હરદીપ સિંહ સર જે યુએસએની ટીમ વતી રમ્યા. આ 4 ક્રિકેટરને અને બીજા ઘણા બધા ક્રિકેટરને પોતાના કોચિંગના માધ્યમથી એક ઊંચાઈઓ પર પહોંચાડવામાં પોતાની ભૂમિકા નિભાવી દિનેશ લાડસરે. એમનો ખૂબ ખૂબ અભિનંદન, ધન્યવાદ. તમે કિંમતી સમય લઈને અહીંયા ઉપસ્થિત થયા. વન શોટ. સ્કોર આગળ વધીને પહોંચી ગયો છે હવે 59. ફૂલટોસ બોલ હતો અને હવામાં બોલ અને સુંદર મજાનો ત્યાં કેચ. એવું પેલા કાંઈ ખબર જ ના પડી કે ખેલાડી ત્યાં ઉપસ્થિત છે કે નહીં, પણ ખેલાડી ડીપ સ્ક્વેર લેગની દિશા પર હતા અને ત્યાં એક નવા બેટ્સમેન આવ્યા છે પરેશભાઈ અને હરેશભાઈ, અને બજરંગ રોકર્સની ટીમને બજરંગબલી બાપાનો આશીર્વાદ ધીરે ધીરે મળી રહ્યો છે. તમે જોઈ રહ્યા છો સુંદર મજાની બેટિંગ થઈ રહી છે. બોલિંગમાં પરેશ અને બેટિંગમાં હરેશ, બંને આમને સામને. સ્કોર હજી પણ રોકાયેલો છે. લો સ્કોરિંગ મેચ તરફ આ મેચ જઈ રહી છે. 59 રન ફક્ત બન્યા છે 3 વિકેટના નુકસાન પર. પરેશભાઈ અનુભવી બોલર, પણ હરેશભાઈની બેટથી આ નીકળનારો શોટ અને હવામાં બોલ, ખેલાડી મોજૂદ અને સુંદર મજાની આ કેચ. વાહ, બહેતરીન કેચિંગનું પ્રદર્શન આ તમે જોયું. અને વિકેટ સ્પોન્સર બાય કે પટેલ ગ્રુપ દ્વારા તમે જોઈ રહ્યા છો. વિકેટ સ્પોન્સર બાય કે પટેલ ગ્રુપ. હેડ્રિક બોલ છે અને નવા બેટ્સમેન આવે છે ચિંતનભાઈ પોતાની ટીમ માટે, બજરંગ રોકર્સની ટીમ માટે. લેગ સ્ટમ્પ પર બોલ હતો, હલકી દિશા બતાવી, બોલ ગયો સીધો ફાઇન લેગ ક્ષેત્રમાં, કાર્પેટના માધ્યમથી સીધી આવી આ બાઉન્ડ્રી આવી અને બહેતરીન બાઉન્ડ્રી આવનારી આ સ્કોર આગળ વધીને પહોંચી ગયો 63 રન પર. અને વલ્લભ એલ્યુમિનિયમ સ્પોન્સર બાય 4 રન તમે જોઈ રહ્યા છો. સુંદર મજાની આ બાઉન્ડ્રી તમે જોઈ. ચિંતનભાઈના બેટથી આવનારી આ બાઉન્ડ્રી. ફરી એકવાર ચિંતનભાઈ, ઓહો હો હો, બહેતરીન બોલિંગ. ઓફ સ્ટમ્પ પર બોલ હતો, સુંદર મજાની બોલિંગ હતી, રમવાની કોશિશ કરી રહ્યા હતા પણ ત્યાં ડોટ આવ્યો. કહે છે કે ક્રિકેટ છે આ, ક્રિકેટ ફાઇનલ મુકાબલો, ફાઇનલ મુકાબલામાં કોણ ટીમ જીતશે, કોણ ટીમ આજની આ 7 સિઝન જે છે 7મું વર્ષ એમની ટ્રોફી કઈ ટીમના હસ્તે જશે. અને ફરી એકવાર સુંદર મજાનો આ કેચ લેવામાં આવ્યો હતા. બહેતરીન કેચિંગનું પ્રદર્શન એક્સ્ટ્રા કવરની દિશા પર. વિકેટ સ્પોન્સર બાય કે પટેલ ગ્રુપ દ્વારા તમે જોઈ રહ્યા છો.
કેચ કેચ જેણે લીધું છે ટી શર્ટ જરા થોડા ફરી જાઓ ને સર 90 નંબર ધન્યવાદ થેન્ક યુ સર નરેશભાઈ દ્વારા સુંદર મજાનો કેચ સ્કોર 63 63 રન થયા છે નરેશભાઈના હસ્તે એક સુંદર મજાનો કેચ તમે જોયો અને ફરી એકવાર અભયભાઈને લાવ્યા છે બોલિંગ માટે ઓવરની સમાપ્તિ પર 63 રન લાસ્ટ ઓવર વિશાલભાઈ આવે છે બેટિંગ માટે અને સુંદર મજાનો થ્રો આવ્યો પણ ત્યાં કઈ ખેલાડી સમજી ના શક્યા દોડવામાં થોડી એમણે નરમી બતાવી અને આ રનઆઉટના રૂપમાં વિકેટ સ્પોન્સર બાય કે પટેલ ગ્રુપ દ્વારા તમે જોઈ રહ્યા છો વિશાલભાઈ આવ્યા ઓફિસમાં પ્રેઝન્ટ લગાવી અને સીધા પાછા આઉટડોર માટે નીકળી ગયા નવા બેટ્સમેન આવે છે પ્રેમ બજરંગ રોકર્સની ટીમનો સ્કોર હવે લેગ બાયના માધ્યમથી ધીરે ધીરે આગળ વધીને પહોંચ્યો 65 રન 6 વિકેટના નુકસાન પર આખરી ઓવર ચાલુ છે આ પારીની અને 4 બોલ બાકી છે અભયભાઈ બોલિંગ કરી રહ્યા છે જોઈએ હજી આ 4 બોલમાં કેટલા રન બને છે 70 72 ની આસપાસ અગર આ રન બની જાય 80 ની આસપાસ તો એક કાંટાનો અને કટાકટીનો મુકાબલો થશે બહેતરીન બોલિંગ વાહ ઓફ સ્ટમ્પર બોલ સુંદર મજાની બોલિંગ બેટ્સમેન રમવાની કોશિશ કરી રહ્યા હતા કવરની દિશા પર પણ બોલ યોર્કર આવ્યો વિકેટ કીપર સ્ટમ્પની બિલકુલ નજદીકમાં ઉભાલ્યા હતા અને એમણે બોલને ગેધર કરીને બોલ ડોટ કર્યો ફરી એકવાર અભયભાઈ ઓહો હો બહેતરીન બોલિંગ ત્યાં શું થયું વાહ બહેતરીન એમની જે એક્સાઇટિંગ હતી વિકેટ લેવામાં કાબિલે તારીફ છે વિકેટ સ્પોન્સર બાય કે પટેલ ગ્રુપ દ્વારા તમે જોઈ રહ્યા છો બેટ્સમેન રન આઉટ થઈને પવેલિંગની તરફ લોટી ગયા ઉર્વેશ આવે છે બેટિંગ માટે ઉર્વેશ આવે છે બેટિંગ માટે અને મેહુલભાઈ સ્ટ્રાઇક પર અને હવે છેલ્લી લાસ્ટ 2 બોલ બાકી છે આ ઇનિંગની પારીની હવામાં બોલ ખેલાડી ગ્રાઉન્ડ બોલની નીચે છે અને આ હર્ષદભાઈના 4 કેચ પૂરા થયા વાહ સુંદર મજાની કેચ રમે છે હર્ષદભાઈ વાહ બહેતરીન કેચિંગ અને આ વિકેટ સ્પોન્સર બાય કે પટેલ ગ્રુપ તમે જોઈ રહ્યા છો આખરી બોલ આ ઇનિંગનો અને સ્કોર હજી પણ રોકાયેલો છે 65 પર 65 રન પર હર્ષદભાઈ 4 કેચ પકડીને સુંદર મજાની ફિલ્ડિંગનું પ્રદર્શન નવા બેટ્સમેન 9 નંબરની જર્સી કરણભાઈ આવે છે કરણભાઈ દેસાઈ આવે છે બેટિંગ માટે આખરી બોલ છે 65 રન અને આ રન આઉટના રૂપમાં વિકેટ થઈ શકતી હતી પણ કાંઈ સમજી ના શક્યા અને જો થ્રો ક્યાં આવ્યો ફરી એકવાર વાહ અને આ રન આઉટના રૂપમાં વિકેટ બીજા રને રન આઉટ થયા એટલે હવે 66 રન બન્યા અને 67 રનનો ટાર્ગેટ આ મેચમાં
AK-47 ટીમને આ મેચ જીતવા માટે 67 રનની જરૂર છે. પહેલી બેટિંગ કરીને પહેલા ટોસ જીતીને પહેલા ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો AK-47 ટીમના બેટ્સમેન એમના કેપ્ટને જનકભાઈ દ્વારા, અને બજરંગ રોકર્સની ટીમને 66 રનમાં રોકી લીધી અને 67 રનનો ટાર્ગેટ આ મેચ જીતવા માટે. ફરી એકવાર હું તમને જણાવીશ કે આપણી સમક્ષ અહીંયા ઉપસ્થિત થયા છે ભારતના મુંબઈ વિસ્તાર અને મુંબઈ સિટીના મહત્વપૂર્ણ મહેમાન, જેમણે ભારતના રાષ્ટ્રપતિ તરફથી ગુરુ દ્રોણાચાર્ય એવોર્ડ પ્રાપ્ત થયો એવા આપણા કોચ, ક્રિકેટના કોચ અને શ્રી માનનીય દિનેશ લાડસર અહીંયા ઉપસ્થિત થયા છે. એમનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે શ્રી સૌરાષ્ટ્ર પટેલ સમાજના તમામે તમામ પદાધિકારી દ્વારા, એમના ટ્રસ્ટીઓ દ્વારા, મહેમાન દ્વારા, સમાજ તરફથી એમનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. આ મંચ પર દિનેશ લાડસરના કોચિંગના માધ્યમથી આપણે ઘણા ક્રિકેટર જોવા મળ્યા, પણ એમાં રોહિત શર્મા સર, જેમણે ભારતની કેપ્ટનશીપ કરી, એમને કોચિંગ મળ્યું. એમના દિનેશ લાડસરના સુપુત્ર સિદ્ધેશ લાડસર, જે બોમ્બેની ટીમ વતી ક્રિકેટ રમે છે, એમને પણ કોચિંગ મળ્યું. શાર્દુલ ઠાકુર સર, જે ભારતીય ટીમ વતી ક્રિકેટ રમ્યા, એમનું પણ કોચિંગનો એમને લાભ મળ્યો. અને યુએસએની જે ટીમ છે એમાં હરદીપ સિંહ સર, જે ક્રિકેટર છે, એમને પણ દિનેશ લાડસરના હસ્તે કોચિંગ મળ્યું. આ તમામ શાનદાર ક્રિકેટર જે ભારત વર્ષમાં આપણને જોવા મળ્યા, એમના કોચ અહીંયા ઉપસ્થિત થયા છે શ્રી માનનીય દિનેશ લાડસર સર, એમનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. આપણી સમક્ષ મહેમાન શ્રી ઉપસ્થિત થયા છે કે પટેલ ગ્રુપના ઓનર શ્રી માનનીય ગિરીશભાઈ પટેલ સર અહીંયા ઉપસ્થિત થયા છે. એમનું પણ હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. આ મંચ પર તમારો કિંમતી સમય નીકાળીને તમે ઉપસ્થિત થયા, બધાનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. સ્કોર આગળ વધીને પહોંચ્યો, 67 રન કરવાના છે. કે પટેલ ગ્રુપના ઓનર શ્રી માનનીય ગિરીશભાઈ પણ અહીંયા ઉપસ્થિત થયા છે, એમનું પણ હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. બીજા તમામ મહેમાન ટ્રસ્ટીઓ અહીંયા ઉપસ્થિત થયા, એમનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. અને સ્વાગત કેવી રીતે થયું? સુંદર મજાની 1 બાઉન્સ 2 બાઉન્સ બાઉન્ડ્રીથી સ્વાગત કરવામાં આવ્યું બેટ્સમેન દ્વારા. વાહ જનકભાઈ, વાહ જનકભાઈની બેટથી આવનારી આ બહેતરીન બાઉન્ડ્રી, ડીપ સ્ક્વેર લેગની દિશા પર આવનારી આ બાઉન્ડ્રી, અને 67 રનના ટાર્ગેટની સામે આ મેચની શરૂઆત થઈ છે. બીજી ઇનિંગની જનકભાઈ અને એની સામે બેટ્સમેન છે પરેશભાઈ. જનકભાઈ અને પરેશભાઈની જોડી, વાહ ફરી એકવાર સ્ક્વેર લેગની દિશા પર કાર્પેટના માધ્યમથી સુંદર મજાની ત્યાં ફિલ્ડિંગ, બહેતરીન ફિલ્ડિંગનો નજારો તમે જોયો. ફાઇનલ મુકાબલામાં 67 રનનો ટાર્ગેટ પીછો કરવામાં બંને બેટ્સમેન ઉપસ્થિત થઈ ગયા છે. બેટિંગ માટે ક્ષમતા છે એમની પાસે બેટિંગ કરવાની. પરેશભાઈ અને જનકભાઈની જોડી સામનો કરશે બોલર મેહુલભાઈની બોલ પર આવનારી આ એક બાઉન્ડ્રી અને પરેશભાઈની બેટથી નીકળનારી આ સુંદર મજાની બાઉન્ડ્રી. વલ્લભ એલ્યુમિનિયમ સ્પોન્સર બાય 4 રન. વાહ બહેતરીન.
સુંદર મજાની આ વિકેટ સ્પોન્સર બાય કે પટેલ ગ્રુપ, સ્પોન્સર બાય વિકેટ તમે જોઈ રહ્યા છો. બહેતરીન વિકેટ આવી. પરેશભાઈ આઉટ થઈને પવેલિંગની તરફ લોટી રહ્યા છે. બહેતરીન ફાઇનલ મુકાબલો. 67 રનનો ટાર્ગેટ હતો અને 67 રનના ટાર્ગેટની સામે ધીરે ધીરે આ બેટ્સમેન આગળ વધી રહ્યા છે. હલકો ટેપ કરવાની કોશિશ હતી પણ એક રન લેવામાં કોશિશ હતી અને ત્યાં રનની શરૂઆતે રન પૂરો થયો અને બહેતરીન ક્રિકેટની આ શરૂઆત થઈ ગઈ હતી ફાઇનલ મુકાબલા માટે. તમે જોઈ રહ્યા છો જનકભાઈની બેટથી આવનારી આ વન બાઉન્ડ્રી. 4 રન સ્પોન્સર બાય વલ્લભ એલ્યુમિનિયમ્સ. 4 રન. બહેતરીન બાઉન્ડ્રી. વાહ. તો હવે આપણે સવારથી જોઈ રહ્યા છીએ કે આ આજનો દિવસમાં જે છેલ્લો દિવસ હતો ફાઇનલ ડે, એમાં તમામે તમામ મહેમાન શ્રી અહીંયા ઉપસ્થિત થયા છે સવારથી. એમાં આપણે જોયું કે શ્રી સૌરાષ્ટ્ર પટેલ સમાજના ટ્રસ્ટી શ્રી માનનીય બિપિનભાઈ ઉપસ્થિત થયા, એમનું હાર્દિક સ્વાગત. ગિરીશભાઈ ઉપસ્થિત છે, સ્પોન્સર છે કે પટેલ ગ્રુપના સ્પોન્સર છે, એમનું હાર્દિક સ્વાગત કરીએ. બાબુભાઈ જે ઉપસ્થિત છે અહીંયા, એમનો એ ટ્રસ્ટી છે આ સમાજના, એમનું પણ હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. ધીરુભાઈ, એમનું પણ હાર્દિક સ્વાગત. ગોપાલભાઈનું હાર્દિક સ્વાગત. અનંતભાઈનું પણ હાર્દિક સ્વાગત. ભીમજીભાઈનું પણ હાર્દિક સ્વાગત. દીપકભાઈનું પણ હાર્દિક સ્વાગત અને હિમાંશુભાઈનું પણ હાર્દિક સ્વાગત. આપણા મહેમાન અને ટ્રસ્ટી સ્પોન્સર અહીંયા ઉપસ્થિત થયા છે, એમનું હાર્દિક સ્વાગત. અને શ્રી સૌરાષ્ટ્ર પટેલ સમાજ તરફથી, તમામ સમાજના વ્યક્તિઓ તરફથી આપણે આ મુંબઈ વર્ષના એક જાણીતા કોચ, ક્રિકેટના કોચ અને જેમને ભારતના રાષ્ટ્રપતિ તરફથી ગુરુ દ્રોણાચાર્ય 2 મિનિટ માટે મેચ રોકાવ જરા. 2 મેચ હમણાં તો 12 જ રન થયા છે ફક્ત. જોઈએ ડિસ્ટન્સ શું આવે છે. मैच को स्टार्ट किया जाए सर. थैंक यू, धन्यवाद. स्कोर હવે આગળ વધીને પહોંચી રહ્યો છે. 14 રન. 14 રન થઈ ગયા છે અને 14 પછી આ એક સિંગલ આવ્યો હમણાં. 15 રન થયા છે. જનકભાઈ, અને આ જનકભાઈ માટે ઘેરો બનાવ્યો હતો ત્યાં. ઓહો હો હો હો, સુંદર મજાની કેચ ત્યાં. બહેતરીન વિકેટ. વિકેટ સ્પોન્સર બાય કે પટેલ ગ્રુપ દ્વારા તમે જોઈ રહ્યા છો. સ્પોન્સર આ બેઠા છે ગિરીશભાઈ. મેચની મજા માણી રહ્યા છે અને જનકભાઈ જે એક જ એન્ડ પર બેટિંગ કરવાની કોશિશ કરી રહ્યા હતા ફાઇન લેગ ક્ષેત્ર અને સ્ક્વેર લેગની દિશા પર, પણ ત્યાં 3 બહેતરીન ખેલાડીને ત્યાં ઉપસ્થિત કર્યા અને ત્યાં એક ઘેરો બનાવ્યો અને જનકભાઈને જાળમાં ફસાવ્યા અને જનકભાઈ વિકેટ ખોઈને પવેલિંગની તરફ લોટી રહ્યા છે. એક મોટી વિકેટ અહીંયા હાસિલ થઈ અને હવે આવ્યા છે નવા બેટ્સમેન રુદ્રભાઈ આવ્યા છે. તો હું તમને જણાવી રહ્યો હતો કે તમામે તમામ મંચ પર જે મહેમાન ઉપસ્થિત થયા છે એ મહેમાનની સાથે આપણા મોટા મહેમાન ભારત વર્ષના મુંબઈ વિસ્તારના, મુંબઈ સિટીના ક્રિકેટ કોચ અને જેમને ભારતીય રાષ્ટ્રપતિ તરફથી ગુરુ દ્રોણાચાર્ય એવોર્ડ પ્રાપ્ત થયો છે એવા અમારા સર
શ્રી માનનીય દિનેશ લાડસરાયા ઉપસ્થિત થયા છે. એમનું પણ હાર્દિક હાર્દિક સ્વાગત કરવામાં આવે છે શ્રી સૌરાષ્ટ્ર પટેલ સમાજ તરફથી મુંબઈ વતી. એમનું હાર્દિક સ્વાગત, તમામે તમામ ટ્રસ્ટી, મહેમાન, સ્પોન્સર બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. અને બિપિનભાઈ ઉપસ્થિત થયા છે. બિપિનભાઈ હવે આગળનું માર્ગદર્શન તમને આપશે સમાજ વતી. આ 1 રન સાથે સ્કોર થઈ ગયો 17 રન અને 2 રન 18 રન. તમારું મહારાષ્ટ્રની પટેલ સમાજની મોટામાં મોટી ટુર્નામેન્ટમાં હાર્દિક સ્વાગત કરીએ છીએ. અમારા ટ્રસ્ટી અને પૂરી કમિટી લગભગ 6 મહિનાથી મહેનત કરી રહ્યા છે અને આ એક ટુર્નામેન્ટને સફળ બનાવવા માટે દિવસ રાત એક કરી રહ્યા છે. ત્યારે તમામ આવેલા દર્શકોનો કહું છું, એકવાર જોરદાર તાળીથી સ્વાગત કરો બધા આ ટ્રસ્ટી અને કમિટીનું, કારણ કે આ કમિટીએ આ ટુર્નામેન્ટને સફળતા અપાવવા માટે છેલ્લા 6 મહિનાથી દિવસ રાત મહેનત કરી રહ્યા છે. જેમ આ ટુર્નામેન્ટ લગભગ દર વર્ષે 2 લોકેશન ઉપર થઈ રહી છે. પહેલા પોઈસર જીમખાનામાં અને ત્યારબાદ ગોપીનાથ મુંડે દહીસરમાં. હળવેકથી પોસ્ટ કરીને 1 રન લીધો. 1 રન સાથે સ્કોર પડી 23 રન, 2 વિકેટ, 2 ઓવર 23 રન. હવે જોવે છે 30 બોલમાં 44 રન. નથી હાલો હાલો ફાઇનલ મુકાબલો જેમાં AK-47 અને બજરંગની ટીમ ફાઇનલમાં આવી છે. ફાઇનલમાં બજરંગે પહેલા બેટિંગ આપીને 66 રનનો સ્કોર કર્યો અને જવાબમાં AK-47 67ના સ્કોરને પીછો કરવા માટે આગળ વધી રહી છે. 2 ઓવરમાં 2 વિકેટ ને 23 રન થઈ ગયા છે. સ્ટ્રાઇકમાં હર્ષદ, નોન સ્ટ્રાઇક ઉપર रुद्र. फाइनल की दिशा में घुमा दिया है और 4 रन. ચાલુ રાખજો, કેમ ચાલુ રાખજો. બહેતરીન બાઉન્ડ્રી આવી અને મળ્યો મોકો, વાગ્યો ચોકો. વલ્લભ એલ્યુમિનિયમ સ્પોન્સર બાય 4 રન. બહેતરીન મજાની આ બાઉન્ડ્રી તમે જોઈ રહ્યા છો. 4 રનના માધ્યમથી સ્કોર આગળ પહોંચી ગયો 27 રન પર 2 વિકેટના નુકસાન પર. हल्के हाथों से खेल कर 1 रन ले लिया. 1 रन के साथ स्कोर बढ़ता हुआ 28 रन. 2 विकेट के पतन पर 28 रन. સારામાં સારી મેચની શરૂઆત. અહીંયા ફાઇનલ મુકાબલો તમે જોઈ રહ્યા છો. ફાઇનલ મુકાબલામાં 66 રન બનાવ્યા હતા અને 67 રનનો ટાર્ગેટ આપ્યો છે. બંને બેટ્સમેન અગ્રેસર થઈ રહ્યા છે. 28 રન થઈ ગયા છે 2 વિકેટના નુકસાન પર. બેટિંગમાં રુદ્ર અને હર્ષદની જોડી છે. બેટિંગમાં હલકા હાથોથી રમી ગયા. શોર્ટ લેગની દિશા પર અને ત્યાં સુંદર મજાનો ત્યાં થ્રો આવી. 1 રનથી રોકી ના શક્યા બંને બેટ્સમેનને. ફરી એકવાર કાર્પેટના માધ્યમથી બોલ ગયો સીધો મિડોનની દિશા પર. 1 રનથી રોકી ના શક્યા બંને બેટ્સમેનને. 1 રનની સાથે સ્કોર 31 રન, 2 વિકેટ. ધીમે ધીમે હવે મેચ આપના પોતાના અંતિમ પડાવ પર આ ફાઇનલ પહોંચી રહ્યું છે. ફૂલટોસ બોલ હતો અને ફૂલટોસ બોલનો સામનો કરીને ત્યાં બાઉન્ડ્રી લગાવવાની કોશિશમાં કેચ આપી દીધો.
મોટી માછલી જાળમાં આવી કહેવામાં આવે છે. હર્ષદભાઈ ધમાકેદાર બેટિંગ કરી શકે છે, પણ આયા વિકેટ કોઈને પવેલિંગની તરફ લોટી રહ્યા છે. ચિંતન દ્વારા ને આ શાનદાર કેચ અને વિકેટનું પતન. ત્રીજી વિકેટ અને હર્ષદનું સ્થાન લેવા આવી રહ્યા છે નિકી ડોબરિયા. બહેતરીન કેચિંગનું પ્રદર્શન. અને બિપિનભાઈ આપણે જોયું હમણાં કે જ્યારે બોરીવલીથી નીકળીએ ત્યારે મીઠાઈની દુકાનો જોવામાં આવે, ત્યારે આપણે રસગુલ્લા, ગુલાબજાંબુ, રસમલાઈ બધી જોવામાં આવે, શું ખાય શું ના ખાય. અહીંયા બેટ્સમેનને એમ જ થયું ફૂલટોસ બોલ આવે એમ લાગે સિક્સ મારી દો, પણ સીધો બોલ ગયો ત્યાં કેચ હાથમાં અને આઉટ થઈને પવેલિંગની તરફ ખેલાડી લોટી ગયા. હવે બીજા બેટ્સમેન આવે છે નિકીભાઈ, જેમણે આની પહેલાની મેચમાં સુંદર મજાની બહેતરીન બેટિંગ કરી હતી અને હવે ફાઇનલ મુકાબલામાં એક ધમાકેદાર બેટિંગ કરવાની છે એમને. સુંદર મજાની બેટિંગ કરવાની છે. આની પહેલાની મેચમાં જે બેટિંગ કરી હતી એ જ બેટિંગ અહીંયા બતાડવાની છે, કારણ કે ફાઇનલ મુકાબલામાં બંને ટીમ કોશિશ કરી છે જીતવા માટે. 7મી સિઝન કોણ જીતશે, કારણ કે આ જે 7મી સિઝન જે ફાઇનલ જીતશે ને એ 1 વર્ષ માટે આ પોતાની ટ્રોફી એમની પાસે રહેશે અને ચેમ્પિયન ગણવામાં આવશે. શ્રી સૌરાષ્ટ્ર પટેલ સમાજ તરફથી ચેમ્પિયન ગણવામાં આવશે. યોર્કર લેન કરવાની કોશિશ હતી, બેટની બહાર નીકળા લઈને બોલ ગયો તો સ્ક્વેર લેગની દિશા પર. 1 રનથી રોકી ન શક્યા બેટ્સમેનને. 1 રનથી સ્કોર આગળ વધીને પહોંચી ગયો 32 રન. 32 રન. 3 ઓવર 32 રન ને 3 વિકેટ. 24 બોલમાં 35 રન જોવે છે. હા વગાડો એ રોહિત સાહેબ સંદેડો થવા દો. 24 બોલમાં 35 રનની જરૂર છે અને હવે આવી રહ્યા છે બોલિંગમાં દર્પણ ડીકે. हल्के हाथों से खेला 1 रन और 1 रन के साथ स्कोर बढ़ता हुआ 33 रन 3 विकेट्स. 23 બોલમાં 34 રનની જરૂર છે. બહેતરીન બેટિંગ થઈ રહી છે, તમે જોઈ રહ્યા છો. AK-47 ના બેટ્સમેન તરફથી 67 રનનો ટાર્ગેટ હતો અને સિંગલ ડબલથી આગળ વધી રહ્યા છે. બહેતરીન બોલિંગ, વાહ, પરફેક્ટ મિડલ સ્ટમ્પ પરથી બોલ ગયો અને બેટ્સમેન થોડા પરેશાન થયા બેટિંગ કરવામાં, પણ કોઈ રન નહીં. ત્યાં ડોટ બોલ. વિકેટ કીપરે બોલને ગેધર કરીને બોલર થ્રુમાં ફરી એકવાર ડીકે કહેવામાં આવે છે દર્પણભાઈ. હવામાં બોલ અને ખેલાડી ત્યાં થોડા દૂર હતા, પણ 1 બાઉન્સ આવી બાઉન્ડ્રી. મળ્યો મોકો, વાગ્યો ચોકો. વલ્લભ એલ્યુમિનિયમ સ્પોન્સર બાય 4 રન. આ ચોકા સાથે 37 રન. 3.3 ઓવર 37 રન. 21 બોલમાં 30 રનની જરૂર છે. હવે ત્રીસ રનની હજી પણ જરૂર છે આ મેચ જીતવા માટે AK-47 ટીમને, અને 30 રન રોકવા માટે બજરંગ રોકર્સની ટીમના બોલર સુંદર મજાની બોલિંગ કરી રહ્યા છે. બંને બેટ્સમેન કોઈ ખતરો નથી ઉઠાવવા માંગતા. 1-2 રનથી આગળ વધી રહ્યા છે. એમને ખબર છે કે આપણે અહીંયા ખતરો નથી લેવાનો. મેચ આપણી જોલીમાં ધીરે ધીરે પહોંચી રહે છે અને આસાન તરીકેથી આપણે મેચ જીતી જશું એવી રીતે સિંગલ ડબલ લઈ રહ્યા છે. કોઈ જોખમ નથી ઉઠાવી રહ્યા. એમને ખબર છે કે જોખમ નથી ઉઠાવવાનું. અહીંયા સમય મળશે ત્યારે આપણે છક્કો લગાવી દઈશું. ઓફ સ્ટમ્પર બોલ હતો, રમવાની કોશિશ કરી હતી, હલકું ટેપ કરવાની કોશિશ કરી હતી, પણ બેટ અને બોલનો કોઈ સામનો ના થઈ શક્યો અને ડોટ બોલ આવ્યો. વિકેટ કીપરે બોલને ગેધર કર્યો. બિપિનભાઈ, 19 બોલમાં 29 રનની જરૂર છે. 38 રન 3 વિકેટ. છેલ્લો બોલ. હલકું ટેપ કર્યું હતું ત્યાં પોઈન્ટની દિશા પર અને બહેતરીન ફિલ્ડિંગ પર ત્યાં 1 રનથી રોકી ના શક્યા અને ઓવરની સમાપ્તિ. 4 ઓવર 39 રન ને 3 વિકેટ. હવે 18 બોલમાં 28 રનની જરૂર છે. તમે ઘણા વર્ષોથી કોમેન્ટ્રી કરો છો. આ ફાઇનલનો મુકાબલો
4 ઓવર 39 રન ને 3 વિકેટ. હલો હલો. સુંદર મજાની બેટિંગ થઈ રહી છે બંને બેટ્સમેન તરફથી અને બંને બેટ્સમેન જે સિંગલ ડબલથી આગળ વધી રહ્યા છે. એમને ખબર છે કે આપણે મેચની નજદીક પહોંચી રહ્યા છે, સ્કોરની નજીક પહોંચી રહ્યા છે કે ફાઇનલ મુકાબલો હતો. ફાઇનલ મુકાબલામાં એટલો મોટો ટાર્ગેટ નથી, 67 રનનો ટાર્ગેટ છે, પણ એ હાંસિલ કરવો પડશે તમને. કારણ કે બે મેચ આપણે જોઈ જે 92 અને 107 રનના ટાર્ગેટમાં સેમીફાઇનલની મેચો જે સમાપ્ત થઈ હતી, એ બંને ટીમ આજે જે મોટો સ્કોર બનાવી શકી હતી એ જ બંને ટીમ આજે ફાઇનલમાં છે. અને જનકભાઈ એન્ડ કંપની અને દર્પણભાઈ એન્ડ કંપની આજે બંને ટીમ પોતાની ટીમ માટે બેટિંગ બોલિંગ કરી રહી છે. AK-47 ને ટાર્ગેટ હતો 67 રનનો અને બજરંગ રોકર્સની ટીમે સારી એવી બેટિંગ કરી હતી. ઓફ સ્ટમ્પર બોલ હતો, હલકો ટેપ કર્યું હતું ત્યાં પોઈન્ટની દિશા પર કાર્પેટના માધ્યમથી સુંદર મજાની ફિલ્ડિંગ. એક રનથી રોકી ના શક્યા બેટ્સમેન નિકીભાઈને અને એક રનની સાથે સ્કોર થઈ ગયો 40 રન. હલો, હજી પણ 27 રનની આવશ્યકતા છે. બિપિનભાઈ શું કહો છો? 27 રન મેચ કટોકટીના સમય પર પહોંચી રહે છે અને આખરી બોલ સુધી મેચ જશે. છેલ્લી ઓવર સુધી તો મેચ જશે એ પાકું છે અને ફાઇનલ જેવો મુકાબલો. લાઇટ પણ ચાલુ થઈ ગઈ છે. ઓહો વાહ, બહેતરીન કેચિંગનો પ્રદર્શન મેહુલભાઈ દ્વારા. વાહ, જેવી રીતે દુધિયા રોશનીમાં મેદાન ઝગમગાઈ રહ્યું હતું એવી રીતે સુંદર મજાનો લો કેચ પકડ્યો એમણે અને બેટ્સમેનને પરત પહોંચાડ્યા બાઉન્ડ્રી પવેલિયન તરફ અને સુંદર મજાનો કેચ મેહુલભાઈના હસ્તે. બિપિનભાઈ, કેચ બારામાં શું કહેશો તમે? કેચ વિન ધ મેચિસ અને એક સુંદર મજાનો કેચ પકડ્યો છે. ફિટ ખેલાડીથી જ આવો કેચ આવી શકે અને લોંગ ઓન ઉપર લગભગ તો ફિટ ખેલાડી જ હોય. હર્ષદ પણ આગળની ઇનિંગમાં જોયો કે 4 કેચ બહુ સારા પકડ્યા અને અહીંયા ભાઈએ પણ સારો કેચ પકડ્યો. મેહુલભાઈ સુંદર મજાનો કેચ ત્યાં પકડી લીધો. જેવા હર્ષદભાઈ કેચ લીધા હતા એવી રીતે મેહુલભાઈ કોઈ કોશિશ નથી બાકી રાખવા માંગતા. એમને ખબર છે કે મારે આ ટીમને જીતાડવામાં મારું ફિલ્ડિંગમાં જે યોગદાન દેવાનું છે હું જરૂર આપીશ અને સુંદર મજાનો કેચ ત્યાં લપકી લીધો. વિકેટ સ્પોન્સર બાય કે પટેલ ગ્રુપ દ્વારા તમે જોઈ રહ્યા છો. હવે આવ્યા છે અભયભાઈ આવે છે એક્સપિરિયન્સ ખેલાડી, ઘણા વર્ષોનો એનો અનુભવ. લેગ બાય રૂપમાં રન, 1 રન સાથે સ્કોર થઈ ગયો 41 રન. જેવી 15 રીતે બોલમાં 26 રનની જરૂર છે. હવે જેવી રીતે આવી રીતે રન લેવાના છે આપણે જોઈએ ઓફિસમાં બેન્કિંગ, લોસ, પ્રોફિટ, અકાઉન્ટિંગ બધું બરાબર હોય છે. એવી રીતે ક્રિકેટમાં પણ તમારે વ્હાઇટ બોલ, નો બોલ, સિંગલ, ડબલ, બાઉન્ડ્રી આ બધું લેવું પડે. અને હવે ખેલાડી થોડા દૂર હતા બાઉન્ડ્રી લાઇન તરફ લોંગોની દિશા પર, પણ તે 1 રનથી રોકી ના શક્યા. 2 રન લઈ લીધા અને ફરી એકવાર ત્યાં થોડી મિસફિલ્ડ થઈ જોઈ. આ એક બોનસ રન આવ્યો છે. 2 રન હતા અને ત્રીજા રનમાં એક રન આપી દીધો એટલે બોનસ રન આવ્યો. આવા રન નથી દેવાના કારણ કે મેચનો સ્કોર છે ને હવે ધીરે ધીરે આગળ વધી રહ્યો છે. 3 રન સાથે 44 રન. હવે જોવે છે 14 બોલમાં 23 રન. બહેતરીન કાર્પેટના માધ્યમથી રમી ગયા હતા ત્યાં શોર્ટ લેગની દિશા પર ડીપ મિડ વિકેટથી એક ફિલ્ડર દોડીને આવ્યા. ફિલ્ડિંગ થ્રો કર્યો પણ 1 રનથી રોકી ના શક્યા બેટ્સમેનને. 1 રન સાથે સ્કોર થઈ ગયો 45 રન, 4 વિકેટ. હવે 5મી ઓવરનો છેલ્લો બોલ. 13 બોલમાં 22 રન. ઓલમોસ્ટ 13 બોલમાં 22 સમીકરણ સારું છે અને આ બહેતરીન બોલ હતો. યોર્કર લેન કરવાની કોશિશ કરી પણ ત્યાં બોલ લેગ બાયના રૂપમાં રન આવ્યો અને ઓવરની સમાપ્તિ. લેગ બાયને સાથે 5 ઓવરની સમાપ્તિ પર સ્કોર આગળ વધીને પહોંચી ગયો. 46 રન થઈ ગયા છે અને 12 બોલમાં 21 રનની જરૂર છે. 12 બોલ 21 રન. બિપિનભાઈ શું કહી રહ્યા છો તમે? ફાઇનલનું પ્રેશર. 12 બોલ 21 રન. બંને બાજુ ફાઇનલનું પ્રેશર દેખાઈ રહ્યું છે. મેચ કભી આ સાઈડ કભી આ સાઈડ. કેચ સારા પકડાય છે, ફિલ્ડ મિસ થાય છે. એક ફાઇનલનું પ્રેશર દેખાઈ રહ્યું છે. આ ફાઇનલનું પ્રેશર આપણે જોયું જ્યારે પહેલી મેચ રમી રહ્યા હતા લિંક ફોર્મેટની ત્યારે જ વિચાર કર્યો હતો કે આપણે પ્રેશર લઈને જ આ મેચ જીતવાની છે. એવી રીતે જીતની શરૂઆત કરી અને અહીંયા સુધી આ બંને ટીમ પહોંચી છે એટલે પ્રેશર તો છે એમની પાસે. અને આ ત્યાં મારા ખ્યાલથી જો જરૂર તમે કીધું બિપિનભાઈ, તમારી વાતથી હું 100% સહેમત છું. આ પ્રેશર છે અને આ બહુ મોટું પ્રેશર જે કેચ આવ્યો હતો
અને કેચ લેવાનો હતો ત્યાં પણ કેચ છૂટી ગયો અને ત્યાં 11 બોલમાં 19 રન જોવે છે. 2 રન સાથે 48 રન. નિક્કીભાઈ ઓફ સ્ટમ્પર બોલથી અંદર આવી રહ્યો હતો બોલ અને બોલને ધીમી ગતિથી ધકેલી દીધો મિડ ઓનની દિશા પર. ત્યાં 1 રન લેવામાં કામયાબ. બંને બેટ્સમેન 1 રનથી આગળ વધી રહ્યા છે. 49 રન થઈ ગયા છે 4 વિકેટના નુકસાન પર. AK-47 ટીમનો સ્કોર. 67 રન બનાવવાના હતા, એમાં 49 રન બની ગયા છે. જોરદાર પ્રહાર. ફરી એકવાર ખેલાડી મોજૂદ અને આ વખતે ફરી એકવાર હાથમાં આવેલો કેચ છૂટી ગયો ત્યાં અને આ 1 રન સાથે 50 રન પૂરા. 50 રન પૂરા થઈ ગયા છે. 50 રન થઈ બે ગયા છે. જીવનદાન મળ્યા. બંને કેચ આસાન હતા, કેચ લેવાના હતા અને આ પોઝિશન પર તમે અગર કેચ ના પકડો તો આ મેચ છે એ તમારા હાથોમાંથી જોડીમાંથી ધીરે ધીરે ખિસકી જશે, સરકી જશે. પાક્કું. આ જોવા મળી રહ્યું છે વિપિનભાઈ. ઓહો હો હો પણ અહીંયા મેહુલભાઈ છે. મેહુલભાઈ છે, એ ભૂલ નહીં કરે. મેહુલભાઈ વાહ મેહુલભાઈ, સુંદર મજાનો કેચ. મેહુલભાઈ ત્યાં જોઈ રહ્યા છે અને 1 નંબરની જર્સી સાથે મેહુલભાઈ સુંદર મજાનો કેચ લીધો. વિકેટ સ્પોન્સર ભાઈ કે પટેલ ગ્રુપ દ્વારા તમે જોઈ રહ્યા છો. ગિરીશભાઈ પટેલ અહીંયા ઉપસ્થિત છે, કે પટેલ ગ્રુપના સ્પોન્સર. સ્કોર આગળ વધીને પહોંચી રહ્યો છે. 50 રન થઈ ગયા છે. 8 બોલ 17 રન. 8 બોલમાં 17 રન. વાહ, બેટિંગ ધીરજભાઈ, જો અમારી કમિટીની મહેનત જુઓ. 8 બોલ 17 રન. 8 બોલ 17 રન. બિપિનભાઈ મેં જોયું 2 દિવસ ત્યાં કોઈસર જીમખાનામાં બહુ મહેનત કરી. તમે જે કીધું ને કે 6 મહિના 8 મહિનાથી આ તૈયારી ચાલી છે અને આ તૈયારી કાબિલે તારીફ છે. તમામે તમામ ઓર્ગેનાઇઝર કમિટીના મેમ્બર, તમામ શ્રી સૌરાષ્ટ્ર પટેલ સમાજના તમામ ટ્રસ્ટી, સ્પોન્સર્સ, એમના વ્યક્તિગણ જે બધા નાના મોટા બધા મળીને આ ક્રિકેટ ટુર્નામેન્ટને સફળ બનાવીને આજે આપણે ગ્રેન્ડ ફિનાલે ફાઇનલ દિવસ રાત્રિએ દુધિયા રોશનીમાં આપણે આ ફાઇનલ જોઈ રહ્યા છે. કાબિલે તારીફ છે. ધન્ય છે પટેલ સમાજના તમામે તમામ વ્યક્તિઓને. એમનો ખૂબ ખૂબ અભિનંદન કરવામાં આવે છે, કૌસ્તુભ કરવામાં આવે છે એમનું. ને બહેતરીન બોલિંગ, વાહ સુંદર મજાની બોલિંગ. 7 બોલમાં 17 રન જોવે છે હવે. અને 17 રન. 7 બોલ અને 17 રન. આ બોલ ઇમ્પોર્ટન્ટ છે, કિંમતી છે, બહુ જ કિંમતી છે આ બોલ. મેચ જીતવા માટે આ બોલમાં એક મોટો હિટ મારવો પડશે. 7 બોલમાં 17 રન. નરેશભાઈ અને અભયભાઈની જોડી છે બેટિંગમાં. ઓહો હો, બહેતરીન ડિલિવરી, પણ સુંદર મજા તેજ ગતિની બોલિંગ હતી. રમવાની કોશિશ કરી પણ બેટ થોડી આગળ નીકળી અને ઉપરના હિસ્સા પર વાગીને ધર્મેશભાઈ ઇન પર બહુ સુંદર છઠ્ઠી બોલિંગ વિકેટની કરી. પતન તમે જોઈ રહ્યા છો. વિકેટ સ્પોન્સર બાય કે પટેલ ગ્રુપ દ્વારા તમે જોઈ રહ્યા છો યુટ્યુબના માધ્યમથી. બોલર થ્રુમાં કોટ એન્ડ બોલ્ડ અને 6 બોલ અને 17 રનની આવશ્યકતા. 3 સિક્સર ડીજે. સેમીફાઇનલમાં 5 સિક્સરની જરૂર હતી અને આમાં 3 સિક્સરની જરૂર છે. માં આપણને એક નવા વિનર મળશે. ગયા વખતે પરીન 11 વિનર થઈ હતી, આ વખતે ફાઇનલમાં પરીન નથી. એટલે જે ટીમ જીતશે 5 મિનિટમાં આપણને એક નવા વિનર મળશે SSPL 7ના. તો આ વખતે બિપિનભાઈનું કહેવાનું છે કે આ વખતે બંને નવી ટીમ રમી રહી છે, એટલે 2 નવી ટીમ ફાઇનલમાં આવી છે, એટલે નવા વિનર આપણને 1 વર્ષ માટે મળી જશે. અને આ ટુર્નામેન્ટ આજે પતી અને કાલથી બીજી સિઝનની 8મી સિઝનની શરૂઆત થઈ જશે. ઓહો હો, વાહ બહેતરીન ડ્રાઈવ લગાવી હતી ત્યાં લોંગોની દિશા પર. એક લાંબી દોડ લગાવી હતી પણ તે 1 રનથી 2 રનથી રોકી ના શક્યા. 5 બોલમાં 15 રનની જરૂર છે હવે. 5 બોલ અને 15 15. રન. વાહ બિપિનભાઈ શું કહેશો? રાઈટ.
कंपलसरी 2 6 लगाना ही पड़ेगा जीतने के लिए। 5 બોલ અને 15 રન. વાહ, ઓહો હો, ફરી એકવાર મિડ વિકેટના ક્ષેત્રમાં પણ ત્યાં લાંબી દોડ લગાવી અને જોયું ત્યાં રન આઉટના રૂપમાં વિકેટ પડ્યા. 7મી વિકેટ રૂપેશભાઈ, 7મી વિકેટની પતન તમે જોઈ રહ્યા છો જે AK-47 ટીમને લાગી ગઈ છે અને હવે 4 બોલ અને जय बजरंगबली। 4 બોલ અને 4 बॉल અને 14 रन। 14 રનની જરૂર છે. ફાઇનલ મુકાબલો એક તરફ એ લાગી રહ્યું હતું કે આસાન તરીકેથી આ મેચ જીતી જશે AK-47 ટીમ, પણ બજરંગ રોકર્સ ટીમને બજરંગબલી બાપાનો આશીર્વાદ છે અને એ આશીર્વાદના માધ્યમથી જે આજે એમણે બેટ્સમેનને રોકી રાખ્યા છે, બેટ્સમેનની બેટની કળા ખોલવાનો મોકો નથી આપી રહ્યા. કાબિલે તારીફ છે એમની બોલિંગની કામયાબી આ જોઈ રહ્યા છીએ આપણે. 4 બોલ 14 રન. નવા બેટ્સમેન આવ્યા છે બેટિંગ કરવા માટે. જિગ્નેશભાઈનું હું વાત કરીશ કે વલસાડમાં તમે જોયું છે પટેલ સમાજના 2 ક્રિકેટર જે પટેલ સમાજનું હંમેશા ગુજરાત તરફથી ગૌરવ કરી રહ્યા છે ક્રિકેટમાં, ટેનિસ ક્રિકેટ ઇતિહાસમાં. જિગ્નેશ પટેલ અને બંટી પટેલ, ક્રિકેટનું મોટું નામ સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં તમે જોઈ રહ્યા છો. એ જ નામ પરથી જિગ્નેશભાઈ આ બેટિંગ કરવા માટે આવે છે. 4 बॉल 14 रन। 3 ક્રિકેટર છે, એકચ્યુઅલી 3 ભાઈ છે, સ્નેહલ પટેલ, જિગ્નેશ પટેલ અને બંટી પટેલ. વલસાડના અને ત્યાં રન આઉટ થઈ શકતા હતા પણ બેટ્સમેન હળવે પગે આવી ગયા ક્રીઝમાં અને ત્યાં સુંદર મજાની રનિંગ બિટવીન ધ વિકેટ. 3 બોલમાં 12 રન જોઈએ છે. 3 બોલ 12 રન, 2 સિક્સની જરૂર. બિપિનભાઈ શું કહેશો? પ્રેશર હાઈ થઈ ગયું છે. તમે કહેતા હતા એમ બીપીની ગોળી લઈને ઊભું રહેવું પડે એવું છે. એટલે તમારું કહેવાનું છે કે જે નબળા દિલવાળા હોય આ મેચ ના જોઈ, કારણ કે આ એક આવ્યો ગેપમાં બોલ, 1 રન, બીજા રન માટે દોડી ગયા, 2 રન પણ અહીંયા પૂરા કર્યા, ત્રીજા રન માટે કોઈ ખેલાડી નથી. ઓહો, થોડી મારે ખાલી જે ખેલાડી હતા એમણે ગલતી કરી, આગળ આવવું હતું એમને, ત્રીજો રન રોકવાનો હતો પણ 3 રન આવી ગયા. હવે 2 બોલ અને 9 રન, 9 રનની આવશ્યકતા. એક ત્રીજો ઓપ્શન ખુલ્લો ટાઈ થશે તો શું સુપર ઓવર? સુપર ઓવર. ઓહો, 2 બોલ અને 9 રન. 2 બોલ 9 રન. આ બોલ 7મી સિઝનનો ફાઇનલિસ્ટ વિનરનો કિંમતી બોલ છે. જોઈએ કિંમતી બોલમાં શું થઈ શકે છે, કારણ કે 2 બોલ 9 રનની જરૂર છે. આ બોલ પર એક મોટો ફટકો રમવાની કોશિશ કરી રહ્યા હતા પણ ત્યાં સુંદર મજાનો કેચ થઈ શકતો હતો અને ત્યાં કેચમાં કેચ છોડી દીધો ત્યાં, પણ 1 રનથી રોકી ના શક્યા અને હવે 1 બોલ અને 8 રનની મેચ છોડી દીધી આવશ્યકતા. મેચ આ જરૂર, કારણ કે 2 રન લીધા હોત તો છેલ્લા બોલે 7 રન રહેત. જરૂર છગ્ગો મારવાની ટ્રાયમાં 6 લાગે તો ટાઈ થાત અને સુપર ઓવર થાત. રાઈટ. AK-47 ટીમના મારે ખ્યાલથી આ બેટ્સમેન કાંઈ સમજી ના શક્યા, પણ બિપિનભાઈ હજી પણ અહીંયા મોકો છે. હવે આમાં શું છે ખબર છે, બોલર છે ને, બોલર અગર ગલતી કરશે ને તો આ મેચ એમની ટીમની હાથમાંથી જશે, કારણ કે હવે એમને એક જ બોલ કરવાનો છે અને ભલે 6 આવે. અનુભવી બોલર ચિંતન બોલિંગ નાખી રહ્યો છે. ચિંતન પટેલ જે પોતાની ટીમ ફાયર બોલ થી હર વખતે રમે છે, ગલતીની લગભગ ગુંજાઈશ નથી કોઈ. જરૂર આપણે એ જ વિચાર કરીએ છીએ કે ગલતી ના થાય, પણ હવે ચિંતનભાઈ રાઈટ ઓફ ધ વિકેટ, કોમેન્ટ્રી બોક્સ એન્ડથી અને આ મિડ ઓફ ને લોંગ ઓફ ની દિશા પર આ સાથે બજરંગ 11 ફાઇનલ વિનર SSPL 7 ના વિનર બજરંગ 11 સુંદર મજાની ફાઇનલ થઈ અને ફાઇનલમાં 7 રને બજરંગ 11 વિનર થયા છે. શું કહેશો તમે? સર કોંગ્રેચ્યુલેશન. સક્ષમ છે. ધન્યવાદ. થેન્ક યુ સર, થેન્ક યુ. તમામ મહેમાનનું હાર્દિક સ્વાગત, તમામ ટ્રસ્ટીઓનું હાર્દિક સ્વાગત. આપણે અહીંયા કરીએ છીએ ઉપસ્થિત મહેમાન